વૃંદાવનની પ્રત્યેક ગલી શ્રીકૃષ્ણની લીલાઓથી ભરી પડી હતી. તેમની વાંસળીની ધૂન મનમોહક અને જાદુઈ હતી. પરંતુ આ કથા એક એવી લીલા વિશે છે જે બહુ ઓછા લોકોને જાણીતી છે. આ કથામાં એક રહસ્યમયી વરદાન, એક અજ્ઞાત શાપ અને એક એવા રહસ્યનો સમાવેશ છે જેને શ્રીકૃષ્ણે જાતે જ કાળના ગર્ભમાં છુપાવી દીધું હતું. વૃંદાવનમાં ગોકુલધામ નજીક એક પ્રાચીન મંદિર હતું જ્યાં એક ગુપ્ત કક્ષ હંમેશા બંધ રહેતો. માન્યતા હતી કે આ કક્ષમાં ભગવાન કૃષ્ણે કોઈ રહસ્ય છુપાવ્યું હતું. એ રાત્રે પૂર્ણિમા હતી. ચંદ્રમા નીરવ રોશની ફેલાવી રહ્યો હતો. મંદિરના મહંત વૃદ્ધ અચ્યુતાનંદ રોજની જેમ પૂજા કરી સૂવા જઈ રહ્યા હતા. પણ જેમ તેમણે મંદિરનો મુખ્ય દ્વાર બંધ કર્યો એમ તેમને એક અજાણી ધ્વનિ સંભળાઈ. કોણ છે ત્યાં? બાબાએ પૂછ્યું. કોઈ જવાબ ન આવ્યો, પણ મંદિરની ઘંટીઓ આપમેળે વાગવા લાગી. બાબા હેબતાઈ ગયા, પણ તેમની શ્રદ્ધાએ તેમને સ્થિર રાખ્યા. અચાનક તેમને લાગ્યું કે કોઈ તેમના કાનમાં ધીમેથી ફુસફસાવી રહ્યું છે. સમય આવી ગયો છે, એ રહસ્ય ફરી જાગશે. બાબાએ પાછળ જોયું, પણ ત્યાં કોઈ ન હતું. પરંતુ મંદિરના ગુપ્ત કક્ષનું દ્વાર ધીમે ધીમે ખુલી રહ્યું હતું. વૃંદાવનના એક ગામમાં સુદર્શન નામનો એક યુવાન સાધક હતો. તે શ્રીકૃષ્ણનો ભક્ત હતો, પણ તેની ભક્તિ માત્ર પૂજા અર્ચનામાં નહીં, કૃષ્ણ સાથે સંકળાયેલા રહસ્યોને સમજવામાં પણ હતી. એક રાત્રે તેને સ્વપ્નમાં એક અજાણી અવાજ સંભળાઈ જે તેને તે જ પ્રાચીન મંદિરમાં બોલાવી રહી હતી. સવાર થતાં જ તે મંદિર તરફ દોડી ગયો. મંદિરમાં પ્રવેશતા જ તેને મહંત અચ્યુતાનંદ બાબા તેની રાહ જોઈ રહ્યા હતા. હું જાણતો હતો કે તું આવીશ, બાબાએ કહ્યું. પણ શા માટે બાબા? સુદર્શન આશ્ચર્યથી બોલ્યો. કારણ કે તને એક એવા રહસ્ય તરફ લઈ જવું છું જે યુગોથી છુપાયેલું છે, બાબાએ ગૂઢ હાસ્ય સાથે કહ્યું. બાબાએ સુદર્શનને જણાવ્યું કે હજારો વર્ષ પહેલાં જ્યારે શ્રીકૃષ્ણ વૃંદાવનમાં હતા ત્યારે તેમણે એક વિશેષ રાસલીલા કરી હતી જે માત્ર કેટલીક જ ગોપિકાઓએ જોઈ હતી. આ લીલા પાછળ એક અદ્ભુત શક્તિ હતી, એક દિવ્ય વરદાન જે માત્ર સાચા સાધકોને જ મળી શકે. પરંતુ આ વરદાન મેળવવા માટે 3 કઠિન પરીક્ષાઓ પાસ કરવી પડતી. સુદર્શન સંકોચ વિના બોલ્યો, હું આ રહસ્ય જાણવા ઈચ્છું છું, ગમે તે થાય. બાબાએ સ્મિત કરીને કહ્યું, તો તારી પહેલી પરીક્ષા આજે જ શરૂ થાય છે. બાબાએ સુદર્શનને એક ખાસ માળા આપી અને કહ્યું, આ માળાથી ધ્યાન કર, તને એક રહસ્યમય દ્વાર દેખાશે. જો તું તેમાં પ્રવેશી શકે તો કૃષ્ણની પ્રથમ ગુપ્ત લીલા જોઈ શકીશ. સુદર્શન ધ્યાનમાં બેસ્યો. અચાનક તે એક અનંત લોકમાં પહોંચી ગયો. ત્યાં એક ભવ્ય સરોવર હતું અને તેના કિનારે ભગવાન કૃષ્ણ ઊભા હતા. તેમની આસપાસ ગોપિકાઓ અને અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. પરંતુ આ કોઈ સામાન્ય રાસલીલા નહોતી. એક સરોવરના પાણીમાંથી એક રહસ્યમય સ્ત્રી બહાર આવી. તેના આંખોમાં અભૂતપૂર્વ આકર્ષણ હતું, પણ તે ખૂબ જ ખતરનાક લાગતી હતી. તું અહીં શા માટે આવ્યો છે? સ્ત્રીએ પૂછ્યું. હું કૃષ્ણની ગુપ્ત લીલા જાણવા ઈચ્છું છું, સુદર્શન બોલ્યો. જો તું સાચો છે તો આ જાળમાં પ્રવેશી અને તેનો રહસ્ય જાણી લે. જો તું અશુદ્ધ હૃદયનો હોય તો એ જાળમાં વિલીન થઈ જઈશ. સુદર્શન હિંમતભેર જાળમાં પ્રવેશ્યો. એક ક્ષણે બધું અજવાળું થઈ ગયું. તેણે જોયું કે શ્રીકૃષ્ણ એક અજાણી દેવી સાથે વાતચીત કરી રહ્યા હતા. પરંતુ તે આદિ રહસ્ય જાણતા પહેલાં જ દૃશ્ય અદૃશ્ય થઈ ગયું અને તે પાછો મંદિરના કક્ષમાં આવી ગયો. સુદર્શને 2 વધુ પરીક્ષાઓ પાસ કરી. એક, કાલચક્રનો ભેદ, જેમાં તેને શ્રીકૃષ્ણના સમયચક્રને સમજવું હતું. 2, માયાજાળ, જેમાં તેને પોતાની આત્માની ગહન ગૂંચવણો અનુભવવી હતી. દરેક પરીક્ષા મુશ્કેલ હતી, પણ સુદર્શનની ભક્તિ અને જિજ્ઞાસાએ તેને સફળ બનાવ્યો. અંતે મહંત બાબાએ તેને મંદિરના ગુપ્ત કક્ષમાં પ્રવેશવા દીધો. તેના અંદર એક પ્રાચીન ગ્રંથ રાખેલો હતો, કૃષ્ણલીલાનું ગુપ્ત અધ્યાય. જેમ જ સુદર્શને ગ્રંથ ખોલ્યો, એક તેજ પ્રકાશ ફૂટી નીકળ્યો અને તેની સામે શ્રીકૃષ્ણ ખુદ પ્રગટ થયા. તું 3 પરીક્ષા પાસ કરી છે, હવે તું આ રહસ્ય જાણી શકે, કૃષ્ણે હસતા કહ્યું. સુદર્શને એ ગ્રંથમાંથી જાણવા મળ્યું કે આ એક એવી ગુપ્ત લીલા છે જે માત્ર સાચા સાધકો માટે હતી. કૃષ્ણે કહ્યું, આ જ્ઞાન માત્ર સત્ય પથ પર ચાલનારા માટે છે. જે આ શક્તિને ધારણ કરવા યોગ્ય છે તે જ તેને પામી શકે. સુદર્શને પ્રતિજ્ઞા લીધી કે તે આ રહસ્ય માત્ર સત્ય જિજ્ઞાસુઓ સુધી જ પહોંચાડશે. આ ઘટના પછી સુદર્શન એક સિદ્ધ સાધક બની ગયો. વૃંદાવનનું એ મંદિર ફરી શાંત થઈ ગયું.
પણ આજે કહે છે કે પૂર્ણિમાની રાત્રે એ મંદિરમાં ઘંટીઓ આપમેળે વાગવા લાગે છે, જાણે કોઈ કૃષ્ણલીલાના રહસ્યને ફરી જગાડવાનો પ્રયાસ કરી રહ્યું હોય. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આગળ પણ આવી જ રોમાંચક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકી ન જાઓ. ધન્યવાદ.